તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ત્યારે મિત્રો, હવે 5 મિનિટમાં 25 મોટી ખબરોની વાત કરવામાં આવે તો જામનગરમાં કરોડોના કૌભાંડી ફરારી ચાર્ટેડ એકાઉન્ટ સામે વધુ એક વેપારી દ્વારા 3.70 કરોડની છેતરપિંડી અંગેની ફરિયાદ. જામનગર જિલ્લાના 154 જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ. રાજકોટ પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચી ક્રૂરતા આચરનાર કોન્સ્ટેબલની ધરપકડ. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી તારીખ 17 સુધી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન. સુરત પાલિકાના લિંબાયત ઝોનની નબળી કામગીરીના પગલે 2 માળની બિલ્ડિંગ નમી ગઈની ફરિયાદ નોંધવામાં આવી. મોરવામાં ગેરકાયદેસર ખડકાયેલા લારી ગલ્લાના દબાણો તંત્ર દ્વારા દૂર કરીને રોડ રસ્તા ખુલ્લા મૂકવામાં આવ્યા. પોલીસને લાંછન લાગતું વધુ એક કૃત્ય. 2.50 કરોડના દારૂમાં પીઆઈ સસ્પેન્ડ થયા બાદ એસએમસી ફરી એકવાર 62 લાખ રૂપિયાનો દારૂ પકડ્યો. વધુ 2 ભૂલકાઓનો ભોગ લીધો. તો મિત્રો, એમપીમાં સ્કૂલ 100 ના મોત. એસઆઈટીની ટીમ તમિલનાડુ જવા રવાના. મહાગઠબંધન ટેન્શનમાં. 5 બેઠકો પર આરજેડી કોંગ્રેસ વચ્ચે કોકડું ગૂંચવાયું. સીએમના ચહેરા મુદ્દે પણ અસમંજસ. પંજાબમાં આમ આદમી પાર્ટીને ઝટકો. સીએમ ભગવત માનના જિલ્લાના 8 કાઉન્સિલરનું રાજીનામું. આઈપીએસ આત્મહત્યા કેસમાં મોટી કાર્યવાહી. ડીજીપી શત્રુજીત સહિત 14 અધિકારીઓ સામે કેસ દાખલ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મોટા કરાર. રાજનાથ સિંહની સમક્ષ હવામાં ફાઇટર જેટનું રિફ્યુલિંગ કરાયું. ઈડીએ કર્ણાટકમાં સટ્ટાબાજી કેસમાં ₹50 કરોડનું સોનું જપ્ત કર્યું. અયોધ્યામાં સિલિન્ડર બ્લાસ્ટ થતા મકાન ધરાશાયી. 5 ના મોત તો અનેક લોકો દબાયા હોવાની આશંકા. ક્રિકેટના મેદાનમાં લડાઈ બાદ પૃથ્વી શોએ મુશીર ખાનની માફી માંગી. તો મિત્રો, ગળે ભેટી નાનો ભાઈ ગણાવ્યો. બ્રેકઅપ ભૂલી ફરી પ્રેમમાં પડ્યો હાર્દિક પંડ્યા. તો કથિત ગર્લફ્રેન્ડ સાથે એરપોર્ટ પર દેખાયો. સોનામાં જોવા મળતી આકર્ષક તેજી પર નિષ્ણાંતો આપી રહ્યા છે એલર્ટ. 1970 નું ક્રૂડ સંકટ યાદ કર્યું. ભારતમાં આઈપીઓ થકી નાણાં ઉભા કરવામાં ભારત વિશ્વમાં 4થા ક્રમે. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં મોટી અફરાતફરી. તો મિત્રો, વાત કરવામાં આવે અમદાવાદમાં સોનું ₹1,27,500, જ્યારે મુંબઈમાં ચાંદી ₹1,64,335 ની ટોચે. ક્રૂડમાં સ્થિરતા. ટેરિફ વોરથી બેંકો પર પણ જોખમ. એમએસએમઈ ક્ષેત્રમાં એનપીએ વધવાની ભીતિ. ભૂલથી તોડું પાડ્યું હતું વિમાન. 38 લોકોના મોત પર પુતિને પહેલીવાર રશિયાની ભૂલ સ્વીકારી. ટ્રમ્પનો ફતવો. અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાં 5% વધુ ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં, તો વિદેશી વિદ્યાર્થીઓ પર 15% મર્યાદો. રશિયાએ યુક્રેનના 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો મેળવ્યો. તો મિત્રો, યુદ્ધ વચ્ચે પુતિનનો દાવો. પાકિસ્તાન પર મહેરબાન ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકા હવે ખતરનાક મિસાઇલ વેચવાની તૈયારીમાં. પાકિસ્તાની ગેંગનો ભોગ બન્યો ભારતીય પરિવાર. ઈરાન એરપોર્ટ પર બંધક બનાવી ₹80 લાખ પડાવ્યા. જયપુર અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ. તો અફરાતફરી મચી અને સીએમના તપાસના આદેશ.
વડોદરામાં પીએમ આવાસના બોગસ એજન્ટે કોર્પોરેશનની 2 હેલ્થ વર્કર સહિત 3 ને રૂપિયા 6.11 લાખનો ચૂડો ચોપડ્યો. હવે ગુજરાત સરકારના કર્મચારીઓને દિવાળીની ભેટ 9 લાખથી વધુ કર્મચારી પેન્શનરો કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું અપાશે.